જિલ્લામાં અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના હેતુથી બનાવટી ચલણી નોટો બજારમાં વટાવવાના ગુનાનો પર્દાફાશ કરી વડોદરા ગ્રામ્ય પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે। વડોદરા રૂરલ પોલીસ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તેમજ વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન, જુગાર, NDPS, આર્મ્સ એક્ટ તથા બનાવટી ચલણી નોટો જેવા ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। તે અનુસંધાને KR સિસોડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર LCB વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ તારીખ 23/2/2026ની રાત્રે LCBની ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમીદારો મારફતે ચોક્કસ માહિતી મળી કે આસોજ ગામ સાવલી રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતા 2 ઇસમો લેપટોપ અને કલર પ્રિન્ટર દ્વારા ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી બજારમાં વટાવી રહ્યા છે। બાતમીના આધારે દરોડા દરમિયાન નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી આંબેડકર નગર, ઉત્તર પ્રદેશ, હેમંત મદનલાલ જાગીર, મૂળ રહેવાસી રાયગઢ, મહારાષ્ટ્ર, 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ₹500ની 14 બનાવટી ચલણી નોટો તથા ₹200ની 2 બનાવટી ચલણી નોટો, કુલ 16 બનાવટી નોટો, પ્રાથમિક દ્રષ્ટિએ સમાન સિરિયલ નંબરવાળી 2 લેપટોપ, 1 કલર પ્રિન્ટર, કાતર તથા પ્લાસ્ટિક માપપટ્ટી જપ્ત કરવામાં આવ્યા છે। સાયન્ટિફિક અધિકારીના પ્રાથમિક અભિપ્રાય મુજબ તમામ 16 નોટો બનાવટી હોવાનું નોંધાયું છે। આ બાબતે મંજુસર પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની તથા વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી ચાલુ છે। આરોપીઓ દ્વારા અન્ય સ્થળોએ પણ બનાવટી નોટો વટાવવામાં આવી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા ગુનાઓને કડકાઈથી કાબૂમાં લેવા માટે વડોદરા રૂરલ પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।